મહેસાણા જિલ્લાના ઊંઝા ઉમિયા માતાજી મંદિરથી અંબાજી સુધી દિવ્યાંગજનો દ્વારા ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે યાત્રા કાઢવામાં આવી। ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે ગુજરાતના દિવ્યાંગો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા છે। આ તમામ આયોજન દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ મહેસાણા ગુજરાતના નેજા હેઠળ કરવામાં આવ્યું છે। ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરમાં ધજા ચડાવીને અંબાજી મંદિર જઈ રહ્યા છે। સતલાસણા પટેલ સમાજવાડી ખાતે ચા નાસ્તા અને ઠંડા પાણીની બોટલ તથા પાણીની બોટલ એસપીજી ગ્રુપ સતલાસણા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। એસપીજી ગ્રુપ સતલાસણાના પ્રમુખ અંકિત પટેલ, ઉપપ્રમુખ કૌશિક પટેલ, મંત્રી ડેની પટેલ તમામ તેમજ મુકેશ મહેતા અને ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા દિવ્યાંગજનોનું સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી દિવ્યાંગ એક્ટિવા યાત્રા જેમાં કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, કાઠિયાવાડમાંથી 200 જેટલા દિવ્યાંગો પોતપોતાના 2 વ્હીલર 4 વ્હીલર લઈને અંબાજી ખાતે અંબાજી મંદિરમાં જવા માટે નીકળ્યા હતા અને અંબાજી મંદિર ખાતે ધજા ચડાવી ભારત દેશ વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખ ભરત મોદી દ્વારા જણાવાયું હતું। મારું નામ અનોખસિંહ ચાવડા। આજે તમામ દિવ્યાંગો ગુજરાતમાંથી એકત્રિત થઈને ઊંઝાથી માં ઉમિયા માતાને ધજા અર્પણ કરી ભારતની એકતા, અખંડતા અને સુખ સમૃદ્ધિ અને વિશ્વગુરુ બનવા માટેની પ્રેરણા કરવા માટે અને મા અંબા પાસે પ્રાર્થના કરવા માટે તમામ દિવ્યાંગો જઈ રહ્યા છે। તો આજે મા અંબા અમારી પ્રાર્થના સાંભળે અને દેશને ઉત્તરોત્તર પ્રગતિ થાય, દેશની સુખાકારી આવે, સુખ સમૃદ્ધિ મળે અને વિશ્વગુરુ બનવા માટેની જે નરેન્દ્ર મોદીની જે પ્રેરણા છે વડાપ્રધાનની, એની અંદર કંઈક નવું થાય અને અમને સંતોષ થાય એટલા માટે અમે પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છીએ। તમામ દિવ્યાંગો, દિવ્યાંગ વ્યક્તિ એક દિવ્યાંગ છે, એક દિવ્ય અંગ છે। આજ એની શક્તિ અમે બતાવી રહ્યા છીએ। અમે પોતે પણ દિવ્યાંગ હોવા છતાં અમે અમારા ખર્ચે, પોતાના સર્વ ખર્ચે અને પોતાની રીતે પોતાની ગાડી અથવા તો વ્હીકલ, ટ્રાયસિકલ ગમે તે લઈને પણ દિવ્યાંગ હોવા છતાં કરીબન 140 કિલોમીટરની યાત્રા કરી રહ્યા છીએ અને ત્યાં આગળ જઈને અંબા પાસે પ્રાર્થના કરીશું કે આ ભારત દેશની અંદર સુખ, સમૃદ્ધિ અને વિશ્વગુરુ બને તે માટે અમે પ્રાર્થના કરવા માટે અવશ્ય પ્રાર્થના કરીશું। જય હિન્દ। મારું નામ ભરતભાઈ મોદી છે। ક્યાંથી આવ્યા તમે? અમે મહેસાણાથી આવ્યા। ઊંઝા ઉમિયા માતાની ધજા ચડાવી અને અંબાજી જઈ રહ્યા છીએ, અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। અમારો એક જ ઉદ્દેશ્ય કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને એના માટેના માતાજીના ચરણોમાં અમે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ। બધા જ ગુજરાતના દિવ્યાંગો છે, કોઈ કચ્છથી આવ્યા છે, કોઈ જુનાગઢથી આવ્યા છે, કોઈ સુરતથી આવ્યા, કોઈ નવસારીથી આવ્યા છે। ઓલ ગુજરાતમાંની લગભગ અમે 200 માણસો છીએ અને પોતપોતાના એક્ટિવા સ્વખર્ચે એક દેશના હિત માટે અમે નીકળ્યા છીએ બધા।